ગુડ મોર્નિંગ, નમસ્તે મિત્રો. સ્વાગત છે આજના સરસ મજાના વિડીયોમાં. ધીરે ધીરે સૂર્યપ્રકાશ હવે આ ધરતી પર ફેલાશે અને જે સાચું સોનું કહેવાય એ ઘઉં ધીરે ધીરે ઉગી રહ્યા છે. અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત માહોલની અંદર છે. યશસ્વી, રાજલ અને ગજાવર. તો આજે રાજલની સવારી આપણે કરીએ, પછી ગજાવરની કરીશું ધીરે ધીરે. તો ચાલો, તોફાન, મસ્તી અને આનંદની સાથે આજની સરસ મજાની નાની એવી સવારીમાં નીકળીએ. કેવો આનંદ આવે છે એ જોઈએ, રાજલ કેવા તોફાન કરે છે એ પણ જોઈએ. મહા મહેનતે સામાન તો કર્યો છે, 4-5 વાર પાડ્યો પછાડ્યો, પણ એ વિડીયોમાં હવે મેં લીધું નથી. હવે નેક્સ્ટ ટાઈમ એ આપણે લેશું. પણ હવે સરસ રેડી થઈ ગઈ છે ઘોડી. તો ચાલો આજે હળવી એવી નાની સવારી કરીએ આનંદની સાથે, અને ટૂંકી સવારી કરીએ અને ફટાફટ પાછા આવીએ. તો ચાલો મિત્રો, સવારીની અંદર સ્વાગત છે. આજે રાજલને હળવી હળવી થલને એવું ચલાવીશું. અને આજે રાજલ વ્યૂ આપણે જોવાનો છે, મતલબ રાજલ જે નજરે જોવે છે એ નજર ઉપર કેમેરો રાખી અને આપણે આગળ વધીશું. તો હાઈવે ઉપરની આ સવારી છે, વચ્ચે વચ્ચેના દ્રશ્યો પણ હું તમને બતાવતો જઈશ. સરસ મજાની રીતે છે. તો રાજલ જે બાજુ વળે બાજુ આપણે જાય, હે ને? ચાલો, વાહ, સરસ. હાલો, આ બાજુ જ જવું છે આપણે. જો આવી જાય, વાદળામાં પણ જમાવટ છે, રસ્તા ઉપર કોઈ નથી. સામાન્ય રીતે મિત્રો આપણે ટેવ એવી હોય છે કે અશ્વને વાડીની અંદરથી છોડીએ એટલે સીધી ગતિએ જ આપણે ઉપાડી લઈએ, ફટાફટ એને ઝડપથી દોડાવી અને સવારી કરીને આવતા રહી. પણ એ એક જીવ છે, એને કદાચ થોડોક કષ્ટ પડતો હોય તો આપણે તકેદારીથી હાલવું જોઈએ. ધીરે ધીરે તમે આગળ વધો. અત્યારે જો આ એની મોજમાં હાલે, આપણે હું કોઈ કાંઈ લગામનો ઈશારો કાંઈ નહીં, એકદમ ઢીલી લગામ પકડી છે, બરાબર, હવે એની રીતે હાલે છે. તો જ્યારે આપણને એવું લાગે કે બસ હવે એનું વોર્મઅપ થઈ ગયું છે, શરીર ગરમ કરવું પડે ને, જીમમાં જાય એટલે પહેલાં ટ્રેડમિલમાં દોડાવે ને, કાં પછી એમ કે ઘરેથી સાયકલ લઈને આવો દોડાવો, તો એ તમારા જે આખી રાતના હાંધાન સ્નાયુ બધું જામી ગયું હોય એ ખુલી જાય, પછી તમે લોઢા ઉપાડી આવી. તો આમાંય ઘોડાને કદાચ એવું હોઈ શકે, આખી રાતનો આરામ હોય અને સૂઈ ગયા હોય તો પછી થોડાક સ્નાયુ આ તે બધું ઢીલું થઈ ગયું હોય. હવે આ લોકો તો ક્યાં ટ્રેડમિલમાં જાય, એટલે આપણે એને ધીરે ધીરે સવારીમાં હકાલવાના, અને પછી થોડોક સમય આગળ જાય એટલે જો રેવાલ હોય તો હળવી હળવી ટ્રોટ, આપણે થલ, પછી નાની રેવાલ, ને પછી અડધેથી તમે મોટી રેવાલ કરી શકો. તો શું છે, એને બધું માફક આવી જાય, આપણને મજા આવી જાય. જો હવે આ થોડીક ઉપડી, કારણ કે હવે રસ્તો દેખાય સામે, એને એમ તો મનથી નક્કી થઈ જતું હોય કે આપણે ક્યાં સુધી જવાનું છે. જરા અહીંયાથી જ મિત્રો સામે દેખાય આપણું ફાર્મ, સમજ્યા? અહીંયા જો, એટલે એને ઊભી રહેવાની ને એવી ટ્રાય કરે ને, ઓલા લોકો અહીંયા ધબાધબી બોલાવે છે. આજ બેયને અંદર રાખ્યા છે એટલે. તો જો વ્યૂ, રાજલ વ્યૂ. નદી નાળા સુકાઈ ગયા છે, હવે પાણી શિયાળામાં વધારે ખેંચાય. ભગવાન થોડુંક પાણી છોડે, સરકાર, ભગવાન તો નહીં, તો વળી પાછા ખાડા ખબડા ભરાઈ જાય. આપણે પાણીની પછી ઉપાધિ છોડે છે. અહીં નર્મદાનો વાલ આગળ જ છે એટલે. હાઈવે પર જવું તો જો સામે જ હાઈવે દેખાય છે, પણ હવે રાજલ આજે મસ્તી અદ્ભુત કરે છે. ભાગ ભાગ કરે તો થોડુંક શું છે કે અહીંયા નહેરવાળા રસ્તે એક નવો રસ્તો મળ્યો છે કે
કે નાનો એક લૂપ તમારે કરવો હોય તો અહીંયા આરામથી કરી શકો. એટલે ખોટો પાવર કરે ને કાંકરામાં એને હાલવામાં થોડીક જાજી તકલીફ છું, એટલે મરાય નહીં અને આવી રીતે થોડોક એનો પાવર કપાય. આપણી પહેલેથી આ થિયરી થોડી રહી છે કે ચલાવીને અશ્વને તમે કાબૂમાં કરો, થકાવીને કાબૂમાં કરો, મારથી નહીં. ચલો બેટા થલ. થલા. પડછાયાની અંદર મસ્ત મજાનું દેખાય. હાઈવે એકદમ નજીક છે. ઘણા લોકો કહેતા હોય કે તમારું ગામ ક્યાં આવે, તો એ આ છે અમદાવાદ હાઈવે, માલિયાસણ. એકદમ આ બધી ગાડીઓના શોરૂમ હવે ગામમાં થવા માંડ્યા છે. અહીંયા અત્યારે આઈસરનો શોરૂમ છે. આની અંદર પણ એક સરસ મારવાડી વછેરી છે, અદ્ભુત. બાર ગામથી એ લોકો લાવ્યા હતા. જોવા જ આવી છે નથી પછી જાવ હાલ. તો હાઈવે પર જવું તું, હાઈવેનો ભેટો આપણને થઈ ગયો ને આગળ એટલે નાલું દેખાય ત્યાં આપણું ગામ. અહીંથી સામેની બાજુ ગામ છે, આ બાજુ આપણી વાડી આવી જાય અને સીધા જ આપણે ખેડી રોડ, અહીંયા બોર્ડ તો ક્યાંય એમ નથી પણ ખેડી રોડે સીધા આવેલા જાય. આ ખેડી રોડ છે એટલે સીધું જ આવી જાય આપણું ફાર્મ. 500-600 મીટર છે આગળ. માફ કરજો મિત્રો, આજે આવું છે એનો પાવર એટલો ખેંચાવે તોડાવે એટલું છે આજે, મતલબ બહુ પકડીને રાખવી પડે. જો મારે અડધે રસ્તેથી ઉતરી જવું પડ્યું, બહુ ખેંચાવે બહુ. એટલે વિડીયોમાં તમને એની ચાલ ન બતાવી શક્યો. વચ્ચે મેં ચલાવી ઘણી, આમ આખો હાઈવે ફરીને આજે આવ્યો તો મસ્ત મજા આવી મને. ઘણા સમય પછી આ સવારીનો અવસર મળ્યો, કારણ કે રાજલ પછી કવરિંગ થયા પછી બહાર હતી, કોટડા હતી, પછી ત્યાંથી આવ્યા પછી ફંક્શન ને એ બધું લગ્નગાળો ને બધું તો એ થઈ નથી શક્યું. અને હવે ફરીથી આપણે રેગ્યુલર સવારી કરીશું. 2-3 દિવસ સતત ટાઈમ આપી એટલે વળી બાજુ જેસે તે થઈ જશે. અને ગજાવરને લંજિંગની પ્રેક્ટિસથી શરૂ કરીશું. તો હવે એમની પણ સવારી પહેલાં લંજિંગનો વિડીયો તમને તમારી સાથે હું શેર કરીશ. ઘણા સમય પછી સવારી થાય પછી આપણે હાંધા મેળ તો કરવા પડે, એ વાત સાચી. તો બસ ચાલો આગળ સાફ સફાઈને બધી વાત તમને જણાવું. સવારીનું અમારું રિચ્યુઅલ છે, બધા લોકોને ટ્રીટ દેવી પડે અને આપણે આને ખંજોરવા દેવું પડે. ગજાવરની આ અસલ પ્રેક્ટિસ છે, ટેવ માનો તો ટેવ. આ આપણને મસાજ થઈ ગયો હકીકતે. ફરકું વાહમાં લાગ લીધો હોય ને તો હાલો ખંજોરવું છે હજી. હા ખંજોર લ્યો હાલો, કે પૂરું ખતમ બસ. હા રાજા ખંજોરવું છે તો હાલો ખંજોર લ્યો પાછું. જો એને કીધું ન થાય. ગાંડી હાવ પણ કાં બેટા. આવા કાલા ગેલા શબ્દો છે અશ્વપ્રેમીઓ અવારનવાર બોલતા હોય અને એનાથી ઘોડાને વાલ આ તે બધું કરતા હોય. બાકી લોકોને એમ ત્યાં શું બોલે, કાલાવાલા કરવાના, ન સમજે તો મારે ક્યારેક દેતા હોય બધા લોકો. બસ પણ હાલ છે ને. સરસ મજાનો આરોટો લઈ લીધો છે. આપણે એને નવડાવી પણ દઈએ આજે ને આજે. એ
જો જણને હક નથી ક્યાંય, ઠેકડા ઠેકડી થયો છે. જોયું? બધાને હાલ બહાર બાંધી દીધા. રાજલે નાહી લીધું. ગજાવરનો કાલવારો છે. ત્રણેય અત્યારે લાઈનમાં ઊભા છે. જો હે ને રાજલ, હે બેટો યશસ્વી ફાઇનલી 9 મહિનાની થઈ ગઈ યશસ્વી આજે. એનું બંધારણ તમે જોઈ શકો છો. માપે મેળે કહી શકાય. બાકી તો આપ કોમેન્ટમાં જણાવી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ. બતક એની રીતે મસ્ત અંદર વયા ગયા છે. બધાને લીલું પણ અપાઈ ગયું છે. યશસ્વી, રાજલ, ગજાવર. બસ હવે ફરીથી ગજાવરના લંજિંગ સેશનની અંદર મળીશું અને ફરીથી કંઈક નવી ટ્રેનિંગ સાથે નવી જગ્યા પર એક આખી ઓપન પેડક પણ બનાવવાની છે. એ પણ ક્યારે મેળ પડે છે એ જોઈએ. બસ હવે મળીએ. મોઢાથી મોટી કેસવાડી, માણેકલટ મોઢાથી મોટી, કહેવાડી ઢીચણ લગી કાળી. તો ચાલો, સરસ મજાના વિડીયો સાથે મળીએ છીએ ફરીથી મોજ મજા અને મસ્તીમાં. ધન્યવાદ.